વિરમગામમાં અવિરત વરસાદથી ભારે વિકટ સ્થિતિ ઊભી થઈ છે। વિરમગામ સોકલી બેચરાજી હાઈવે પર પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। માર્ગ બંધ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી। તસવીરો આપ જોઈ રહ્યા છો। તમને પહેલી નજરે જોતા તો આ કોઈ તળાવ હોય તેવું લાગશે, પરંતુ આ જાહેર માર્ગ છે કે જ્યાંથી સેંકડોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે અને આ જ માર્ગ આજે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હોય તેવી આ તસવીરો સામે આવી છે। વિરમગામ શહેરમાં ગઈકાલ વહેલી સવારથી જે વરસાદ જે છે તે ખાબક્યો હતો, જેના કારણે વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં જે છે તે પાણી ભરાઈ ગયા છે। નાના પરકોટા હોય, મોટા પરકોટા હોય, સેવાસદન રોડ હોય કે ભરવડ રોડ હોય, તે તમામ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। હાલ ગુજરાત ફર્સ્ટ ટીમ આવી પહોંચી છે વિરમગામ શહેરના બાયપાસ રોડ ઉપર, જ્યાં આગળ આપણે બતાવવા માંગીશ કે આ જે હાઈવે છે તે અમદાવાદ બેચરાજીને જોડતો કચ્છ ભુજ હાઈવે મેન છે, જ્યાં આગળ આખો રોડ જે છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। તેના કારણે જે વાહન વ્યવહાર જે છે તે ખોરવાઈ ગયો છે અને હાલ જે તંત્ર દ્વારા જે છે તે આ રસ્તો જે છે તે બંધ કરી નાખવામાં છે। આપ જોઈ શકો છો કે રસ્તાની અંદર જે ટ્રકો છે તે પણ બંધ થઈ ગયા છે અને ખટારા જે છે તે પણ પલટી મારી ગયા છે। તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ત્યાં આગળ હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેના કારણે કોઈ અવરજવર પણ ના થાય અને કોઈ જાનહાનિ પણ ના થાય। એના કારણે રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે। સત્વરે આ પાણીનો નિકાલ થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।